નસવાડીમાં અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। નસવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની 8મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વાજપેયીજીની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, પૂર્વ ભાજપ પ્રમુખ ગોપાલસિંહ, પૂર્વ એસટી નિગમ ચેરમેન જસુભાઈ ભીલ અને જિલ્લા સહ સંયોજક અલ્કેશ તડવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત નેતાઓએ વાજપેયીજીના દેશના વિકાસ, સુશાસન અને રાષ્ટ્ર સેવામાં રહેલા અપ્રતિમ યોગદાન, સાદગી તથા વક્તૃત્વને યાદ કરી તેમને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। अटल बिहारी वाजपेयी जिंदाबाद, अटल बिहारी वाजपेयी, बिहारी वाजपेयी अमर रहो, अटल बिहारी वाजपेयी अमर रहो। अटल बिहारी वाजपेयी भारतीय जनता पार्टीना प्रथम अध्यक्ष અને ભારતીય જનતા પાર્ટીના પ્રથમ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ આજે સમગ્ર ભારતની અંદર આજના વર્ષે તેમની 8મી પુણ્યતિથિ ઉજવી રહ્યા છે। તેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તમામ કાર્યકર્તાઓ આગેવાનો ભેગા મળીને અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ આજે અમે ઉજવીએ છીએ। આ પુણ્યતિથિમાં ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો અને તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ ભીલ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલસિંહભાઈ ચૌહાણ અને સૌ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઈ ભીલ વગેરે સૌ કાર્યકર્તા ભેગા મળીને અટલ બિહારી વાજપેયીને આજે પુણ્યતિથિ ઉજવીને તેઓના આત્માને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ભારતના કાર્યકર્તાઓ પ્રેરણા લઈને આજે કામ કરી રહ્યા છે અને તેમની આજે અમે પુણ્યતિથિ ઉજવીએ છીએ।